આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એટલે પરશુરામજીની જન્મ જયંતિ। મિત્રો, આ પવિત્ર દિવસે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહારેલી મહેસાણા નગર ડિલક્સ 4 રસ્તા, ફતેગંજ મેઇન રોડ, કાલાઘોડા કોઠી 4 રસ્તા, રાજમહેલ રોડ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ છે। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામજીની જન્મ જયંતિ હોય ત્યારે આ પાવન અવસરે અનેક સામાજિક કાર્યકર્તાઓની સાથે સાથે અનેક અગ્રણીઓની વચ્ચે જ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભંવરલાલ ગોડ જેઓ પ્રદેશ અધ્યક્ષ છે, બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ ગોડની વિશેષ ઉપસ્થિતિમાં જ આ મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી જ આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। શહેરના વિવિધ રસ્તાઓ પર આ શોભાયાત્રા એટલે કે રેલી જે છે તે ફરી છે। અનેક જગ્યાએ તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। आज भगवान श्री परशुराम की जयंती है और हम यहाँ नगर और भाई के घर से आज ये शोभा यात्रा निकल रही है। और भाई समस्त आर्वत ब्राह्मण समाज के अध्यक्ष हैं, राजस्थान समाज के अध्यक्ष हैं और उनके नेतृत्व में यहाँ पर एक विशाल और भव्य शोभा यात्रा करती है। अभी थोड़ी देर में प्रस्थान करेंगे और मैं ये कहना चाहता हूँ कि भगवान परशुराम हमारे समाज और राष्ट्र के एक बहुत बड़े आज के उदाहरण हो सकते हैं। जो उनका काल था वो काल में सर्वोत्तम काल था और दुष्टों का, राक्षसों का अनेक प्रकार से उन्होंने वध किया। वास्तव में आज का जो युग है उसमें ऐसे भगवान परशुराम की जन्म जयंती पे हम सभी को हार्दिक शुभकामनाएं देते हैं और समस्त आर्वत ब्राह्मण समाज को भी शुभकामनाएं देते हैं। और लाल जी को नेतृत्व में एक बहुत बड़ी समूह में बड़ा भव्य और विशाल अभी शोभा यात्रा भगवान परशुराम जी का निकल। जय परशुराम। भगवान परशुराम એટલે કે વિષ્ણુના છઠ્ઠા અવતાર। અમારે અહીંયા આર્યાવર્ત બ્રાહ્મણ સમાજની દરેક વર્ષે રેલી નીકળે છે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી। અમે ભવ્ય આયોજન કરીએ છીએ મહારેલીનો દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે। આપણા સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા શુભ દિવસ છે, ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે। એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતની ધર્મના લોકો, સામાજિક અગ્રણીઓ, રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે। એને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે। બધાનો જીવન ધન્ય થાય, અમારા વડોદરામાં ખુશાલી રહે, અમારા ગુજરાતમાં ખુશાલી રહે, એને ઉપર ભગવાનની કૃપા બની રહે। મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું એનો રૂટ શું નક્કી કરવા? એનો રૂટ હું ભંવરલાલ ગોડ અમારે અહીંયા મહેસાણા નગરથી ફતેગંજથી કાલાઘોડાથી કોઠી 4 રસ્તા, ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિર, ત્યાં આરતી કરીને પૂર્ણાવતી કરીશું। રેલીમાં શું મુખ્ય આકર્ષણ રહેશે? મુખ્ય રાજસ્થાનની ઝાંકીઓ છે, ભગવાનની ઝાંકીઓ છે, પછી રથ છે ભગવાન પરશુરામજીનો, બાકી બધી જુદી જુદી ગાડીઓ છે, જુદા જુદા અલગ અલગ લોકો પોતપોતાની ગાડી, જીપ, ખુલ્લી જીપમાં ઓર મહાનુભાવો, નેતાઓ બધા આવે છે, હાજરી આપે છે। ધન્યવાદ। યુવાનોને શું કહેવા? યુવાનોને આજે જે સંસ્કારનો મામલો છે, યુવાનોને ખબર પડે કે અમારા આરાધ્ય દેવ કોણ હતા, એમનો શું ઇતિહાસ છે, આ જાણકારી મળે એને માટે દર વર્ષે આપણે એવા આયોજન કરીએ છીએ। આર્યવર્ત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે। ગુજરાતમાં અને સેવાભાવી અને ધાર્મિક કાર્યક્રમમાં આર્યવર્ત બ્રાહ્મણ સમાજ સદૈવ આગળ રહે છે। દર વર્ષની ભાંતિ ભગવાન પરશુરામ, વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો શું લોકોના ભાવથી અને જબરદસ્ત ભક્તિ ભાવથી આખું શહેર એવું લાગે છે કે પરશુરામ મેં થઈ ગયું હોય અને ખૂબ જ જુસ્સાથી યુવાનો, વૃદ્ધો, લેડીઝ, છોકરાઓ, નાના ભૂલકાઓ બધા જ ભગવાન પરશુરામની શોભાયાત્રામાં સામેલ થઈને આ શોભાયાત્રાને ખૂબ જ ભવ્ય બનાવી અને ખૂબ જ ભવ્ય એક શાંતિનો, ભક્તિનો, શક્તિનો સંદેશ એક સમાજને આપ્યો। મારું નામ મદનલાલ શર્મા,
મુખ્ય મહામંત્રી આર્યવ્રત બ્રાહ્મણ સમાજ